ગુજરાત રાજ્યમાં લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણી માટે આવતીકાલ મતદાન યોજાનાર છે, ત્યારે 25 નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। નવસારીની 7 વિધાનસભા પૈકી તમામ વિધાનસભાઓમાં રિસીવિંગ તેમજ ડિસ્પેચિંગ સ્ટાફની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। મતદાન મથક સુધી ફાળવેલી બસ દ્વારા ઈવીએમ સાથે સ્ટાફ પહોંચાડવામાં આવશે। નવસારીમાં 21,98,019 જેટલા મતદારો નોંધાયા છે। નવસારી બેઠક પર કુલ 1,116 મતદાન મથક પર ઈવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચાડવાની કામગીરી કાર્યરત છે। આવતીકાલ મતદાનના દિવસે હીટ વેવને લઈને ચૂંટણી પંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। દરેક મતદાન મથક પર આરોગ્યની ટીમ સાથે પીવાના પાણી અને મંડપ તૈયાર કરવામાં આવ્યા છે। આમ નવસારી લોકસભામાં 7 વિધાનસભા બેઠક પર ડિસ્પેચિંગ કામગીરીમાં તંત્ર જોડાયું છે। આજ રોજ 6ઠી તારીખ છે। આવતીકાલે ગુજરાતમાં સામાન્ય ચૂંટણી જે લોકસભાની યોજાઈ રહી છે એમાં ત્રીજા તબક્કાનું ગુજરાતમાં આખા રાજ્યમાં મતદાન થવાનું છે। તેના અનુસંધાને આજે અહીંયા 175 વિધાનસભાનો જે વિસ્તાર છે 25 નવસારી લોકસભામાં એનું અત્યારે તમામ મતદાન ટુકડીઓની રવાનગીની કામગીરી ચાલી રહી છે। એમાં તમામ પોલિંગ સ્ટાફ આવી ચૂક્યો છે અને તેમના રિસ્પેક્ટિવ રૂમની અંદર અત્યારે એ લોકો સામગ્રી અને ઈવીએમ મેળવી રહ્યા છે। સેક્ટર અધિકારીઓની જોડે એ લોકો અવગત થઈ રહ્યા છે કે એમને કામગીરી કઈ રીતે શું કરવાનું છે। સાથે સાથે એમને સ્ટેશનરી જે જરૂરિયાત મુજબની છે, જે અલગ અલગ રિપોર્ટ હોય, ફોર્મેટિંગ હોય, સીલિંગ કરવાનું હોય, સ્ટેશનરી પણ એમને પૂરી પાડવામાં આવી રહી છે। ગરમીનો સમયગાળો છે એટલે આપણે અહીંયા પણ આરોગ્યની સુવિધાઓ રાખેલી છે। આવતીકાલે દરેક મતદાન મથકની ઉપર પણ એક આરોગ્ય કર્મચારી હાજર રહેશે ઓઆરએસ અને ફર્સ્ટ એડ સાથે સાથે દરેક સેક્ટર અધિકારી જોડે પણ એક આરોગ્ય કર્મચારીને મોકલવાની જોગવાઈ આ વખતે કરવામાં આવેલી છે। દરેક મતદાન મથક પર ગરમીને જોઈને 1 અથવા 2 ગાળાના મંડપ અને ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારોને સીધા તડકામાં ઊભા ના રહેવું પડે। એટલે આ તમામ વ્યવસ્થાઓ કરેલી છે। ઈવીએમ જે અત્યારે મતદાન ટુકડીઓ મેળવી રહી છે એ ઈવીએમ અને સામગ્રી લઈને જે વાહનો એમને માટે નિર્ધારિત કર્યા છે એ વાહનોમાંથી એ લોકો મતદાન મથકે પહોંચશે અને આજે ટુકડી ત્યાં જ રાત્રિ રોકાણ પણ કરશે। એને માટે એ લોકોની સુવિધા જે પણ છે મતદાન મથક પર એ ગાદલા હોય કે બાકી જે સેનિટરી આઇટમ્સ હોય એ તમામની પણ એમને પૂરી પાડવામાં આવેલી છે કિટ। એટલે આ તમામ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે સુચારુ રીતે અહીંયા અત્યારે થઈ રહી છે અને ટૂંક જ સમયમાં લગભગ 1 થી 2 કલાકમાં તમામ મતદાન ટુકડીઓ અહીંયા 175 વિસ્તાર જે છે એમાંથી રવાના થઈ અને પોતાના જે તે બૂથ પર જશે। આરોગ્ય માટે ખાસ કરીને તો અત્યારે હીટ વેવનો આગાહી છે અને મે મહિનો છે, ખૂબ વધારે ગરમી છે એટલે દરેક બૂથની ઉપર એક આરોગ્ય કર્મી હશે જેની પાસે ડિહાઇડ્રેશન રિલેટેડ અને ઓઆરએસ થી માંડીને બીજા ફર્સ્ટ એડની તમામ દવાઓ હશે। સાથે સાથે પૂરતું પીવાનું પાણી દરેક મતદાન મથક પર મળી રહે તેવી તકેદારી રાખવા ભારતના ચૂંટણી આયોગે જે સૂચના કરી છે તે અનુસંધાને દરેક મતદાન મથક પર પૂરતું પીવાનું પાણી દરેક મતદારને મળી રહે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને આપના માધ્યમથી નવસારીના દરેક મતદારને ખાસ વિનંતી કરીશ કે ટ્રાફિક વધારે છે કે ભીડ વધારે છે કે ગરમી બહુ છે એમ સમજીને મતદાન કરવા નથી જવું એવું નહીં વિચારતા અને આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં આપનું જે બૂથ છે નજીકનું ત્યાં જઈને ચોક્કસપણે આપનું મતદાન કરો અને આ લોકશાહીનો જે આપણે કાલે તહેવાર ઉજવવાના છે એ તહેવારમાં આપ સહભાગી બનો એવી મારી નમ્ર વિનંતી।